માટે શિક્ષાત્મક પગલાં આપના મારફત ભરાય એ ખૂબ જરૂરી છે. અને કાગળ સમજીને તમે સમજતા કે આ કાગળ છે, સમજો મને આરટીઆઈમાં જવાબ આપ્યો, આ કાગળ નથી, આ ફોર્મ 7 નંબર, આના નિયમો છે, આનો કાયદો છે. હું એમ કહું કે હું કેપેબલ માણસ છું, હું 25 છોકરા રાખી અને હું 25,000 ફોર્મ ભરી દઉં, કોઈ પણ લાગુ નહીં પડતા એવા લોકોના ફોર્મ ભરીને તમારા ટેબલમાં મૂકી દઉં, તો આ પ્રાંત ઓફિસમાં કામ કરવા માટે જરૂરિયાતમંદો જે આવે છે, તમારી કોર્ટની અંદર ખેડૂતોના પ્રશ્નો, તમારી કોર્ટની અંદર અન્ય હજારો પ્રશ્નો, એ પ્રશ્નોનું નિવારણ કરવાનું એ આપની જવાબદારી છે. સાથે આપ આ જવાબદારી નિભાવો છો. પ્રતાપ દુધાત કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય કે જેઓ સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય એવા મહેશ કસવાલાના કાર્યાલય પહોંચે છે અને ધબધબાટી બોલાવે છે. મુદ્દો હતો એસઆઈઆરનો. છેલ્લા કેટલાક દિવસથી એસઆઈઆરની કામગીરીમાં નામ કમી કરવાના આરોપ લાગી રહ્યા છે. ત્યારે આ મુદ્દાને લઈને જ પ્રતાપ દુધાત છે તેણે સૌથી પહેલાં તો રેલી કાઢી અને ત્યારબાદ તેઓ મહેશ કસવાલાની જે કાર્યાલય છે ત્યાં પહોંચ્યા હતા, તેની ઓફિસ પહોંચ્યા હતા અને અહીં તેમના પીએને ફૂલ આપીને તેમણે ગાંધીગીરી કરી હતી અને કાનૂની લડત સુધીની ચીમકી ઉચ્ચારી હતી. કઈ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા આ દરમિયાન અને પ્રતાપ દુધાત છે તેમણે શું આરોપ લગાવ્યા હતા તે સાંભળો. લોકશાહીમાં લોકોના મતનું જતન થાય એ આઝાદીથી અત્યાર સુધીની પ્રણાલિકા રહી છે. રાહુલ ગાંધી મારફત વોટ ચોરીનો દાવો કરવામાં આવ્યો ને એ સાબિત કુંડલાની નાવલીમાં થયું છે. સાબિત એટલા માટે થયું કે મેપિંગ પદ્ધતિ થઈ, મેપિંગ પદ્ધતિમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેના નામ આવ્યા ત્યારબાદ 1 મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો. 6 નંબર અને 7 નંબરોના ફોર્મ ભરાતા હતા, જેના 3 દિવસ ટાઈમ લિમિટને પૂરા થવામાં બાકી હતા. ત્યારે કુંડલા લીલિયા મત વિસ્તારમાં 65 મતો 7 નંબરના ભરાણા. 3 દિવસની અંદર 8,069 ફોર્મ જમા થયા. જે 7 નંબરના ફોર્મ કોઈ પણને વાંધો હોય તો વ્યક્તિની ઓળખ આપવાની હોય છે અને ઓળખ આપ્યા બાદ એ વાંધો રજૂ થતો હોય છે કે આ મતદાર અહીંયા રહેતો નથી, અથવા આ મતદાર મૃત્યુ પામ્યો છે, અથવા આ મતદાર સ્થળાંતર, જે પણ વાંધો હોય તેની જગ્યાએ બીએલએને આ ફોર્મ આપવાનું હોય. પણ પ્રિપેર પ્લાનિંગ કરી અને ગરીબ, વંચિત, ગામડું, ખેડૂત, મધ્યમ વર્ગ, મધ્યમ વેપારી આનો અવાજ દબાવવા માટે એકી ઝટકે એક કાર્યાલયમાં ફોર્મ ભરાણા, એ કાર્યાલયના મોબાઈલ નંબરની જગ્યાએ એના નંબર નખાણા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારફત કાર્યકરોને જ્યારે પણ મતદારોએ ડાયરેક્ટ પૂછ્યું તો એનું એવું કહેવાનું થયું છે કે આ ફોર્મ અમે ભર્યા નથી. તો સાઈનો પણ ડુપ્લિકેટ થઈ. એટલે ષડયંત્ર રચવામાં આવ્યું અને આ ષડયંત્રની અંદર વર્તમાન લોકશાહીની અંદર આ વિસ્તારના ધારાસભ્યો કે અન્ય આગેવાનો હોય એના મગજમાં એવું હોય કે લોકતંત્ર અમે ખતમ કરી દઈએ, તો એની ભૂલ ભરેલી વાત છે. 7 નંબરનું ફોર્મ કોણે ભર્યું, ક્યાંથી ભરાણું, એ આખો ડ્રાફ્ટ અમારી આરટીઆઈ મારફત, અમારા જાગૃત આગેવાનોની આરટીઆઈ મારફત આ બંચમાં બધું આવી ગયું. 8,069 ફોર્મ પણ મારા હાથમાં આવ્યા અને ભરનાર વ્યક્તિના નામ પણ મારા હાથમાં આવ્યા. સાથે સાથે ક્યાંથી ભરાણા એનો પણ આધાર આવ્યો અને અહીંયાથી પ્રાંત ઓફિસથી લઈ જિલ્લાનું તંત્ર દોડતું થયું. હું આ મીડિયા મારફત આ જિલ્લાને, જિલ્લાના મતદારોને જાગૃતિ સાથે અસ્વસ્થ કરવા માગું છું અને કહેવા માગું છું કે જ્યાં સુધી આપણે સૌ સંગઠિત હશું, જ્યાં સુધી આપણે જાગૃત રહીશું, ત્યાં સુધી આ તાનાશાહોને આપણે ફાવા દેવાના નથી. અને ખાતરી પણ આપું છું કે 7 નંબર ફોર્મ ખોટી રીતે કોઈનું મત નીકળવા નહીં દઈ. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તમારી લડાઈ એ અમે લડવાના છીએ અને તમારી લડાઈમાં તમને જીત અપાવીને અમે રહેવાના છીએ. આ વાત એટલા માટે કરું છું કે આવેદનમાં 7 નંબરના ફોર્મમાં ડુપ્લિકેટ સાઇન કરનાર અને 45
લોકોએ જેણે એના નામનો ઉપયોગ થયો છે એ આવનાર 5 દિવસમાં એની એફિડેવિટ મારફત સ્વીકારે કે આ ફોર્મ અમે નથી ભર્યા, એ પ્રાંત ઓફિસમાં એની એફિડેવિટો જમા કરાવે. આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, આ કોઈ વ્યક્તિ સાથેની લડાઈ નથી, પણ આ સમાજવાદની લડાઈમાં કોઈ રોડા નાખશો, કોઈ અડચણ બનશો તો વ્યક્તિગત લડાઈની માનસિક તૈયારી તમે રાખજો. કારણ કે અમે તમારી સામે નથી લડતા, તમારી ઉપરના, એની ઉપરના તમારા મોટા બાપ સામે લડીએ છીએ. એટલે ગભરાવાનો કોઈ પ્રશ્ન નથી. તમને મનમાં એમ હોય કે સત્તાના જોરે અમે અવાજ દબાઈ દેશું તો એ તમારી ભૂલ ભરેલી વાત છે. અહીંયા 15 વર્ષથી જાહેર જીવનમાં હું જીવી રહ્યો છું. મેં જાહેર જીવનમાં ક્યારેય એક પણ કાર્ય લાંછન લાગે એવું કર્યું હોય તો વિરોધ પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ એની સાબિતી આપે તો એ જે કે મારે કરવાની તૈયારી છે. પણ મેં હમણાં થોડી વાર પહેલાં કીધું એમ આ સકલાઈ બંધ કરો, સિસોરાપણું બંધ કરો, તમારી હલકાઈ બંધ કરો. તમને માન આપીએ છીએ તો તમે જીત્યા છો એનું માન આપીએ છીએ. આ વિસ્તારની અંદર નેતૃત્વ કરનાર ખુમારીવાળા લોકો રહ્યા છે. ત્યારે ખુમારીપૂર્વક તમે આવનાર દિવસોમાં અમારી સામે લડો, અમે લડવા તૈયાર છીએ. પણ તમે પીઠમાં ઘા મારશો, તમે એક વ્યક્તિને હટાવશો તો 100 પ્રતાપ દુધાત પેદા થવાના છે. તમે એવું વિચારશો કે ગરીબનો અવાજ દબાવશું તો ભૂતકાળમાં તમારે અંગરક્ષકો રાખવા પડ્યા છે, અંગરક્ષકો તમારા સાઈડમાં પડ્યા રહેશે અને નવા જૂની ન થાય એની તકેદારી તમારે રાખવાની છે. અમે ગાંધી સિંધ્યા માર્ગે હાલવા માગીએ છીએ, અમે ગાંધી સિંધ્યા માર્ગે જીવવા માગીએ છીએ. અને એના ભાગ રૂપે જ આજે એની કાર્યાલયની પણ મેં મુલાકાત લીધી. ત્યાં એના જવાબદાર પીએથી લઈને બધાને ગુલાબના ફૂલ આપીને શુભેચ્છા પણ આપી કે ભગવાન તમને સદબુદ્ધિ આપે, ભગવાન તમને સદબુદ્ધિ આપે. અને તમને સદબુદ્ધિ નહીં આવે તો એક એક વ્યક્તિને ગોતીને સદબુદ્ધિ લાવવાની તેવડ ધરાવું છું અને હું તમારી શાન ઠેકાણા લાવીશ. ધન્યવાદ.